ફાઇનલી આપણે હે ને દ્વારકા પહોંચી ગયા હી. ગાડી આપણે વા પાર્કિંગ કરી દીધી હે ને હવે ગયા પગ પલારમાં જાવ આગળ. અમારો વારો વધારે વાર લેવાનો. અમે 15 મિનિટથી વધારે મંદિરમાં ઉભા રહ્યા ને જો કેવા મસ્ત દર્શન થાય છે અત્યારે દ્વારકાધીશના ને તમે ટ્રાફિક ટ્રેન ગાડી કેવી ધીરે ધીરે જાય. જો તો ઘેટાન બકરાન કેમ બાંધી જાય ગાડીમાં. બે બકરા એક ઘેટું ને ઓલી બાજુ બે બકરાના બચ્ચા છે. બચ્ચાની હાલત ખરાબ કરી નાખી. કોથરામાં પૂરી જાય ઓ ભાઈ. ઓલી બાજુ ગાડી હતી પપ્પા. જાવા દો ઓલી. આપણું જમવાનું આવી ગયું છે અને બીજું જો આવે છે હા વિડીયો જોયો તો આયા આવી રીતના અમે કોટની ઓલી બાજુ ફૂલ વરસાદ ને આલી બાજુ હાવ કોરું પછી જોવા મંદિર આખું ઝૂમ કરી લીધું અમે દ્વારકાથી લાલ કલરની ધજા જો દેખાય મંદિર બરોબર રસ્તા વચ્ચે દેખાય કેટલું છેટું એમ જો બતાવું બહુ છેટું ज्यादा दूर नहीं गया होगा बेटा भी लाइक बाबा देखो जरा શું એવું તને રીલ્સ દેખાડી જોજે દોસ્તો તો અમે ફાઇનલી પહોંચી ગયા હે દ્વારકા. સવારે આપણે 8 વાગ્યાની આજુબાજુ નાસ્તો કરતા હતા તો અને હવે હેને કેટલા વાગ્યા 9:30 થયા છે અને આપણે પહોંચી ગયા હી જો એ રહ્યું આ મંદિર અને વરસાદી વાતાવરણ છે ને એટલે મજા બહુ આવે છે. ઠંડુ ઠંડુ બહુ છે હે ને. હમણાં મોક્ષ દ્વારમાં પહોંચી એન્ટર કરશે એન્ટર અને પછી મજા આવશે. થોડુંક આગળ રાખ આગળ જો પહોંચી ગયા ઉપર હમણાં એન્ટર કરશે મોક્ષ દ્વારકા. એ અહીંયા કેમેરા પપ્પા જો આઈરિયા ઉપર સેફટી હો ભાઈ ફૂલ સેફટી. દ્વારકા દ્વારાવતી મોક્ષ દ્વાર આ ગીત કેવું ઓલી ગાડી તો કેટલી ગંધારી છે એ આપની ગાડી એવી જઈ છે એટલે એ તો ગાડી તો કાઈક તો હારી છે એના કરતા ઈ ધોરી છે ને એટલે વધારે ઓલી લાગે આપની એવી જ લાગે બી આપડી એટલી બધી નો લાગે ને જો આપણે બધી ટ્રાફિક થઈ ગઈ છે બધા અંદર જવા માટેની પાર્કિંગ માં ટ્રાફિક છે. ઓલા છૂટા કાઢી રાખજો તો કરવાની છૂટા કાઢવા ક્યાં પાપા પાકીટ લાવો છૂટા પાકીટ હઈ છે તમારા ખીચામાં માગર નથી ના છૂટા નહીં. હવે આપણે એ જો ઊભા હે ને એમાં આપણે દઈ દઈએ એસી બંધ થયો એટલે કેવું આ વા દેખાય આંગળી જજા બેઠી લાગે છે ના ઈ જે પણ દૂર થી આપણે એવી લાગતી હા તો ઠીક નામ જ આપણે ખાલી હતું આપણે એમ જ જવા દે હા એમ જ આમ જવા દે આગળ જાવ એ ઓલી બે ભીડાઈ જાય આમ જાવ તો જવા દે ડાબી બાજુ છે પપ્પા એ ડાબી બાજુ જ આપણે કેતો હતો પરનો દીકરો લાવો ટિકિટ અલે ભાઈ જો આપણે લઈ લીધી બતાવ ઈ ક્યાં આવી ગયો 22/6 ભાઈ હા 22/6 તારીખે દ્વારકામાં એન્ટર થયા. જાવ દો આમાં આ અહીંયા શિફ્ટ નથી પડી જશે તું આઈ રે આની બાજુમાં ચડાઈ દો નહીં તો હા જગ્યા ખાલી કેટલી બચી છે. હેલો ફાઇનલી આપણે હે ને દ્વારકા પહોંચી ગયા હી. ગાડી આપણે વા પાર્કિંગ કરી દીધી છે ને હવે આપણે આઈલા જઈ મંદિરે દર્શન કરવા હાટું
ને પવન એ થોડોક વધારે છે અને તડકા જેવું નથી અને વરસાદી વાતાવરણ છે એટલે આમ સારું છે. જવો તમે મંદિરની ધજા કેવી મસ્ત ફરકે છે. હા તમે બધા દર્શન કરી લ્યો. જો વાં આવી રહ્યું દર્શન, દ્વારકાનું મંદિર. જો ફાઇનલી આપણે મંદિરની નજીક આવી ગયા છીએ. હા ગોમતી ઘાટનું કેવો મસ્ત ભરેલો હોય આખો. ઠંડુ ઠંડુ પાણી છે ને પપ્પા? બહુ ઠંડુ ઠંડુ પાણી છે. જોયું કેવું મસ્ત વ્યૂ આવે છે. થોડાક આગળ જાય પછી ઓર મસ્ત દેખાય. તો જો આપણે ફાઇનલી મંદિરની નજીક આવી ગયા ને અત્યારે ધજા છે ને ઉતરી છે ને બીજી ધજા ચડી છે. હે હાલો અહીંયા તો ઉતરી છે. અને જો અત્યારે છે ને રજા છે ને રવિવારની એટલે થોડીક પબ્લિક છે વધારે છે ને પપ્પા? સારી એવી પબ્લિક છે. આગળ બહુ ભીડ છે. જો આપણે ગોમતી ઘાટે આવી ગયા છીએ અને જો કેવી મસ્ત ગોમતી છે. પાણી તો જો ફૂલ આગળ ન નવાય પણ આટલું આગળથી જ પાણી છે તો અત્યારે અહીંયા જ નવાય ને એમ. વરસાદી વાતાવરણને કારણે હે આ બધું. જોવા દરિયો જો ઉપર જોવા હા તો જો કેવા જો મોજા આવે જોરમાં. આર્યન તારા વાળ કામ થઈ ગયા. ગયા પગ પલારમાં જાવ આગળ. એ આવ્યું પાણી જો આવ્યું. પાણી ઓટોમેટિક એટલું ઉપર ઉડે છે. જો કેવું ગોમતીનું પાણી આવે છે જોરદાર. જો આજે આખી ગોમતી ભરી છે કા પપ્પા? જો અમે દર્શન કરીને આવી ગયા ને અત્યારે બજારમાં ફરી. આર્યન કેવા દર્શન થયા? હે અમારા જોરદાર થયા મસ્ત મજા. આ જો કેવા મસ્ત છબીઓ છે બધી. આ બધી ખરીદી કરવાની બજાર જો કેવી મસ્ત છે. કાનાજી જો કેવા મસ્ત કાનાજી. નીચે લડ્ડુ ગોપાલ. અત્યારે આપણે છે ને માર્કેટમાં ફરી દર્શન કરીને આવી ગયા. આજ તો બહુ ભીડ હતી ને અને હે મારો વારો વધારે વાર લેવાનો. અમે 15 મિનિટથી વધારે મંદિરમાં ઉભા રહ્યા ને અમે તો નીકળી ગયા કારણ કે આ લોકો આરતીમાં હરવે. અમે આરતી કરીને બહાર આવ્યા. મજા જ આવી ગઈ. જો કેવા મસ્ત દર્શન થાય છે અત્યારે દ્વારકાધીશના ને તમે ધજાના દર્શન કરી લેજો.
જોયું જય દ્વારકાધીશ મંદિર દર્શન કરીને આવી ગઈ અને જો પાછું મંદિર દેખાય અને હવે આપણે ગોમતી બાજુ દર્શન કરવા જાય જરાક આમ તો જઈ આવી તમને દેખાડી દીધું જો ગોમતી કેટલી ઉપર છે એનું પાણી જો ક્યાં સુધી છે કા પપ્પા મજા આવે તો જો દર્શન કેવી ગોમતી છે કેવી મસ્ત તો હે ને આજે અમે દર્શન કર્યા પછી ખરીદી કરી લીધી કપડાની ને એની હે ને આર્યન ફોટા પાડ્યા ગોમતીના દર્શન કર્યા જોવા મંદિર એર્યું ગરમી બહુ હે છાયા જેવું છે પણ ગરમી બહુ હે બફારો થાય છે બફારો બફારો